षोडश ग्रंथ श्री महाप्रभु जी वल्लभाचार्य जीए पुष्टि मार्गना वैष्णवोए कोई प्रश्न पूछ्यो तो तेनु समाधान आपे कर्યું તેમાં આપે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને કૃપા વિચારીને તે સમાધાન કરેલ છે. તેથી જે ષોડશ ગ્રંથ છે તેનો મહિમા અનંત છે, પરંતુ તે ષોડશ ગ્રંથ એટલે 16 ગ્રંથોમાંથી જે પ્રથમ ગ્રંથ છે શ્રી યમુનાષ્ટક, એ વૈષ્ણવથી સત્સંગ કરતા કોઈ પ્રશ્ન પૂછ્યો છે એવું નથી. એમાં તો આપે જ વૈષ્ણવોને જ જાણે કે ચેતાવવા માગ્યું કે પુષ્ટિ માર્ગ ફલિત તો ત્યારે જ થશે કે જ્યારે માં શ્રી યમુનાજીની કૃપા થશે. આપ સ્વયં પૂર્ણ બ્રહ્મ છો, પરંતુ આપે ઝારખંડ આપને જે પદયાત્રા હતી તે દરમિયાન પરિક્રમા કરી રહ્યા હતા તે દરમિયાન આજ્ઞા ગોવર્ધનનાથજીએ કરી કે આપ ગોવર્ધન પર્વત ઉપર આવી અમારો સેવાક્રમ શરૂ કરો. હવે દિવસ આવી રહ્યો છે કે જ્યારે આપ 6 મહિના પગપાળા મુકામ કરતાં કરતાં આજ્ઞા થઈ હતી કે ગોવર્ધનનાથ પર્વત ઉપર માટે, પરંતુ આપ પહેલાં ગોકુલ આવ્યા છો. ગોકુલમાં શ્રી યમુનાજીનું દર્શન થાય એ ભાવથી જ પૂછ્યું છે કે કોણસો ગોવિંદ ઘાટ, કોણસો ઠકરાણી ઘાટ. તે આપનો જે ઉદ્દેશ છે એ સ્પષ્ટ છે કે માં યમુનાજીની કૃપા પુષ્ટિ માર્ગમાં એ પ્રથમ આવશ્યક છે. માં યમુનાજીનું ભજન એ સહજ પુષ્ટિ માર્ગને ફલિત કરનારું છે. એટલા માટે જ આપે પણ માં યમુનાજીના દર્શન કરીને યમુનાષ્ટકનું જે પ્રાગટ્ય કર્યું છે તેમાં પણ આપે વૈષ્ણવો ઉપર જ વિશેષ કૃપા વિચારી છે. એટલે આજે પણ કહેવાય છે કોઈ નવો બ્રહ્મ સંબંધ લેવા આવે ત્યારે પૂછે કે હવે અમારું શું કર્તવ્ય છે, કયો પાઠ કરવો જોઈએ. તો અનેક પાઠોનું મહાત્મ્ય છે, પરંતુ સર્વપ્રથમ યમુનાષ્ટકની આજ્ઞા કરવામાં આવે છે. આ યમુનાષ્ટક જ એક એવું ષોડશ ગ્રંથમાંનું એક ગ્રંથ છે કે જેનું પાઠ કરતાની સાથે જ આમાં જે કંઈ પણ આ વલ્લભના વચન છે, જેમ કે ગઈકાલે આવ્યું કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનલો સત પ્રકટ ગંડ શૈલીનતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દુલોત્તમા મુકુંદ રતિ વર્ધિની. તો ઠાકોરજીના ચરણોમાં જે પ્રીતિ છે એ તો ક્યાંય જવાની નથી, કેમ કે દૈવી જીવ છે, પણ એમાં વધારો કરે છે. જેમ ભક્તિ વર્ધિની એ જે ગ્રંથ આવશે આપનો, એમ યમુનાજી તો એવા કૃપાળુ છે કે મુકુંદ રતિ વર્ધિની, સીધા શ્રી કૃષ્ણચંદ્રના ચરણોમાં રતિ વધારનારા છે. એવું જે ગઈકાલે મહાત્મ્ય આ યમુનાષ્ટકના બીજા શ્લોકમાં નૃસિંહલાલજી મહારાજ 108 શ્રી વલ્લભકુલ બાળકથી જે ટીકા પ્રગટ થઈ છે તેમાં આપણે લાભ લીધો. આજે ત્રીજો શ્લોક આવશે તેનું ગાન કરી લઈએ પ્રથમ, પછી તેની વ્રજ ભાષાની ટીકાનું સ્મરણ કરીશું અને પછી તેનું ગુજરાતીમાં વિવેચન દઈશું. ત્રીજો શ્લોક છે યમુનાષ્ટકનો. ભુવમ ભુવન પાવની મદિગતા મને કૈસ્વને પ્રિયોભિરિવ સેવિતા શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમન કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમાં અમુક ઉચ્ચારો આપણે જે કરીએ છીએ કદાચ એ થોડા અક્ષરનો ફેર પડે છે, એનું કારણ કે આપણાથી કદાચ ફેરફાર થયો હશે. આમાં નમન કૃષ્ણ તુર્ય પ્રિયામ થઈ શકે એવું, પણ મૂળમાં કૃપા તો યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ
કરી જ દીધી છે. આ જે આવ્યું ભુવમ ભુવન પાવની મદિગતા મને કૈશ્વને પ્રિયા ભીવ સેવિતા સુખ મયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા મિતંબ તટ સુંદરી નમન કૃષ્ણ તુર્ય પ્રિયા. એનું વ્રજ ભાષામાં વર્ણન કરતા કહે છે શ્રી નૃસિંહલાલજી ગોસ્વામી 108 महाराज श्री कि श्री यमुना जी पृथ्वी पर पधारे हैं सो भक्तन को भगवद भाव संपादन करके अन्य भाव सु रहित करे है और भगवद सेवा में योग्य शरीर की शुद्धि करे है, ऐसे लोक को पवित्र करे है. श्री गोपीजन सब जैसे श्री यमुना जी को सेवन करे हैं तैसे अनेक शब्द वाले शुक मयूर और हंस प्रभुति सब पक्षीन करी के हूँ श्री यमुना जी सेवित है. तरंग तीर पे आवे है तब पसरी जाए है, तावीरिया बालू का प्रकाशित होए है सो बालू का नहीं है किंतु तरंग है सो श्री यमुना जी के श्री हस्त है. तीन में जो कंकण धारण किए हैं तीन कंकण में मुक्ताफल लगे हैं सो प्रकाशित दिखे है और ऊंचे तट है सो नितंब रूप है. तीन में तरंग के बलसु बालू का लगे है सो श्री हस्त नितंब में लगाए हुए ऐसे शोभे है. तीन में बालू का प्रकाश है सो कंकण के मुक्ता फल है. भक्तन के चार युथ मुख्य है, तीन में चतुर्युथ में मुख्य श्री यमुना जी है. ऐसे हूँ नमन शिवाय और जीव कहा करी सके तासु श्री महाप्रभु जी वल्लभाचार्य जी सब सेवकन को आज्ञा करे हैं जो ऐसे श्री यमुना जी को तुम सब नमन करो. आ थयो आजनो आ त्रीजो श्लोक. एनी पर श्री नृसिंहलालजी प्रभु रचित व्रज भाषानी टीका. हवे तेनो गुजरातीमां विवेचन करीए. श्री नृसिंहलाल प्रभु जे टीका व्रज भाषामां करे छे तेनो गुजरातीमां पहेला तो अर्थ लई लईए, पछी आ जे यमुनाजी प्रकट थया हता एटले के भूतल पर जे आव्या हता तेनो जे प्रसंग छे ते गर्ग संहितामां विस्तारथी आपेलो छे કે કેવી રીતે આજ્ઞા કરી અને કેવી રીતે આપે ગોલોકથી ભૂતલ પર આવી અને વળી પાછું ગોલોકા પધારી ગયા છે એ સંપૂર્ણ વર્ણન પણ આજે લઈશું. પરંતુ પ્રથમ જે આપ કહે છે કે યમુનાજી પૃથ્વી પર પધારે હે સો ભક્તનકુ ભગવદ ભાવ સંપાદન કરીવે અન્ય ભાવસુ રહિત કરે હે. યમુનાજીનો જે પધારવા ભૂતલ પર પધારવાનો ભાવ છે એ ભક્તોના ભાવનું સંપાદન કરવા માટે છે અને અન્ય ભાવ જે છે અન્યાશ્રય છે તેનાથી રહિત કરવા માટે છે. એટલે સુંદર ભાવ તો એ છે આ ટીકાનો કે જ્યાં સુધી પુષ્ટિ માર્ગમાં આવ્યો નહોતો ત્યાં સુધી સ્વાભાવિક જ મર્યાદા માર્ગમાં એ એમના કુલ દેવીને એ સર્વા માનીને એ એમને પૂજતો હતો. એ શાસ્ત્રોમાં વેદમાં એનો સ્વીકાર છે અને એ જરૂરી છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં આવી જાય છે પછી કુલદેવીને માનવાનું નથી કે પૂજવાનું પણ નથી. બધાની દેવી ગણો, મા ગણો, જે ગણો તે સર્વે સર્વા શ્રી યમુનાજી છે. એટલે યમુનાજી જ એટલું વાત્સલ્ય અને પ્રેમ આપે છે પોતાના જીવને કે જીવ સ્વાભાવિક જ અન્ય ભાવથી રહિત થઈ જાય છે. એટલે કે પછી એ ભૂલી જાય છે કે હવે અમારે મા સિવાય, યમુનાજી સિવાય બીજું કોઈ નથી. और भगवद सेवा में योग्य शरीर की शुद्धि करे है. यमुनाजी એ જીવનું જે દેહ છે એને સેવા યોગ્ય કરે છે પ્રભુના. એટલે જે કંઈ પણ વચ્ચે બાદ આવતો હોય કે જે કંઈ પણ પ્રતિકૂળતા હોય દેહમાં
એને આપ સાનુકૂળ કરે છે, શુદ્ધ કરે છે. ऐसे लोक को पवित्र करे है. એવું છે આ લોકને પણ પવિત્ર કરી રહ્યા છે. પૃથ્વી લોકને ભુવન પાવની એટલે પવિત્ર કરી રહ્યા છે. જેવી રીતે દેહને પવિત્ર કરે છે વૈષ્ણવોના, એ તો બધાને વિદિત છે, એવી રીતે આ ભુવનને પણ પવિત્ર કરી રહ્યા છે. આ સંવાદ ગંગાજી અને યમુનાજીનું મિલન જે થાય છે અને છૂટા પડે છે, આ વાત એ નાસ્તિકોને આજે પણ ગળે ઉતરતી નથી. પણ અમુક વસ્તુ એવી છે કે જેમાં સમાધાન નહીં કરવું જોઈએ. જેમ ગઈકાલે કાગવાસનું કહ્યું, જો કે પુષ્ટિ માર્ગમાં હવે કાગવાસનું મહત્વ નથી, કેમ કે દામોદરદાસ સરસાનીજીના પિતાનું શ્રાદ્ધ શ્રી ગોસાઈજીએ કરાવીને સમસ્ત પુષ્ટિ માર્ગીય જીવોના પિતૃઓનો પણ ઉદ્ધાર કરી દીધો, એટલે કે એમને મોક્ષની પ્રાપ્તિ કરાવી દીધી. એનું પ્રમાણ તો ક્ષત્રિય જે છે આગળના પુરુષોત્તમ સ્ત્રી પુરુષ એના બંને માતાઓએ કૂવો પૂર્યો, પણ મહાપ્રભુજીએ કીધું કે તારા નાતે બેનો મોક્ષ થયો. એટલે એ રીતે કાગવાસનું મહત્વ પુષ્ટિ માર્ગમાં નથી. હા, વલ્લભકુલ બાળકો આજે પણ આ જે કાર્ય છે એને કરે છે શ્રાદ્ધની અંદર કાગવાસ, કેમ કે એમના પિતૃઓ એટલે કે જે આચાર્યકુલ બાળક છે એમના પિતા કે એમના તાતજી એ કૃપા કરી અને જો ભૂતલ પર અધૂરું કાર્ય પૂરું કરવા આવવા ઈચ્છતા હોય તો તે વખતે ત્યાં જરૂરી છે, પણ વૈષ્ણવોને નહીં. એવી રીતે આજે પણ યમુનાજીનું ગંગામાં મળી જવું એ પણ છે ને, જે જગ્યાએ મળે છે એ પ્રસંગ પણ તેમાં આવશે. અને બધાને ખબર છે અત્યારે પણ કે ગંગા યમુનાનું મિલન થાય છે અહીંયા જે જગ્યા છે તે પ્રયાગ પાસે, અને પછીથી જે ગંગાસાગર છે ત્યાંથી પાછા બે વહેણ છૂટા પડે છે. આ કોઈ સાયન્સનું કાર્ય નથી, આ તો પ્રભુની જે સૃષ્ટિ છે એ જ્યારે સમજી શકે છે. મર્યાદા સૃષ્ટિ પણ ગંગાને વધારે માને છે એટલે એ પણ સમજી શકે છે, અને પુષ્ટિ સૃષ્ટિ તો સમજે જ છે. અન્યથા લોકોને સમજાવવાની કંઈ જરૂર નથી. તો એ પ્રસંગ પણ એમાં આવશે. તો યમુનાજીનું જે ભુવન પાવની જે નામ છે આમાં મુખ્ય, એના ઉપર આજે આપણે એ પ્રસંગ જરૂર લઈશું. આમાં કહ્યું કે गोपीजन सब जैसे श्री यमुना जी को सेवन करे हैं तैसे अनेक शब्द वाले सूक मयूर और हंस प्रभुति सब पक्षी न करी के हूँ श्री यमुना जी सेवित है. યમુનાજીને જેટલી ગોપીજનો વાલી છે ને ગોપીજનો સેવે છે એવું નથી, તેને તો હંસ, પોપટ અને મોર પણ સેવે છે. तरंग तीर पे आवे है तब पसरी जाए है ताबिरिया बालू का प्रकाशित होए है सो बालू का नहीं है किंतु तरंग है सो श्री यमुना जी के श्री हस्त में तिनके जो कंकण धारण किए हैं तिन कंकण के मुक्ता फल लगे हैं सो प्रकाशित दिशे है. એટલે આમાં જે કહે છે કે તરંગ રૂપી જે ભુજાઓ છે તેમની ઉપર જે કંકણ એટલે બંગડીમાં સ્પષ્ટ દેખાય છે, જોઈ શકાય તેમ મોતીઓ સમાન ચમકવાવાળી રજ છે યમુનાજીમાં. તે રજ છે તે અને એવમ નિતંબ એટલે જે કમરનો ભાગ કહેવાય નિતંબ એટલે. તો યમુનાજીનું આ જે દર્શન કરી રહ્યા છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, એમાં નિતંબ જેમ કે હોય આ બે કમરનો ભાગ, એનું પણ આપણે રૂપક આપી અને તેના પણ દર્શન કરાવ્યા છે વૈષ્ણવોને. નિતંબ ભાગરૂપ ઉભય કિનારા જે છે તે સુંદર લાગવાવાળા અને તે શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા છે. તે ભક્તગણો એટલે કે હે વૈષ્ણવજનો તમે મા શ્રી યમુનાજીને નમન કરો. એટલે એમ કહે છે કે આ જે ચતુર્થ પ્રિયા એટલે ચાર યુથો જે મુખ્ય છે શ્રી ઠાકોરજીના, જેમાં લલિતાજી પણ છે, વિશાખાજી પણ છે, મુખિયાજી, એવી રીતે આ ચોથા જે છે એ યમુનાજી છે. એટલે ચતુર્થ પ્રિયા છે પુષ્ટિ માર્ગમાં. અને દ્વારિકામાં લીલામાં જે છે પ્રૌઢ ભાવથી એ પણ યમુનાજી જ છે, પણ એ પ્રૌઢ લીલાના અધિકારી છે. પુષ્ટિ લીલામાં એમનું સ્થાન નથી, એ ચતુર્થ પટરાણી છે. ત્યાં જે સૂર્યનારાયણના પ્રૌઢ સ્વરૂપનું એ છે પ્રમાણ છે કે જે મહેલ કરી અને રહેતા, અને અર્જુન અને દ્વારિકાધીશ ગયા અને પછી કહે કે હું તો આ ભાવથી જ તપ કરી રહી છું. તો એ જે ભાવ હતો
એ પણ યમુનાજી છે, પણ એ પ્રૌઢ ભાવ છે, જેથી પુષ્ટિ માર્ગમાં એમનું સ્થાન નથી. સો એસે શ્રી યમુનાજી કો તુમ સબ નમન કરો. હવે જે મેં કહ્યું કે ગર્ગ સંહિતામાં યમુનાજીને પ્રથમ વખત ભૂતલ પર આવવાની ઉતરવાની જે આજ્ઞા કરી, તેમાં ગર્ગ સંહિતામાં તો આપણે વિસ્તારથી લઈશું જ હવે જેવું ભાગવતજી વિરામ પામશે ત્યારે. પણ અત્યારે એ પ્રસંગનું આમાં ભુવમ ભુવન પાવની આવી છે તો એટલું તો લઈ જ લઈએ. એટલે કહે છે કે ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી કે તમે ભૂતલ પર જાઓ. ત્યારે મા શ્રી યમુનાજીએ પ્રભુની આજ્ઞા, અને એ પણ વૈષ્ણવોનું હિત થવાનું છે એટલે આપનામાં પણ તરવરાટ છે, પ્રસન્નતા છે. જેવી રીતે મહાપ્રભુજીને આજ્ઞા કરી ગોવર્ધનનાથજીએ મુખારવિંદથી પ્રગટ કરીને ઉપર વલ્લભ નામ ઉપર જ ધરેલું છે, પછી એ જ નામ નીચે કોણે પાડ્યું? તો એ હમણાં આવી ગયું સર્વોત્તમ સ્તોત્રમાં. એ જે નામ આવ્યું એમાં દાસ દાસી પ્રિય કરીને, એમાં ગર્ગાચાર્યજીએ પ્રગટ થયા, ત્યાં બધા આવ્યા છે, નંદ બાવા, યશોદાજી, વૃષભાનું એમ કરીને બધા, એમાં સુખદેવજી પણ આવ્યા છે. ત્યારે ગર્ગાચાર્યજીએ આ નામ ફરી પાછું અહીંયા વલ્લભ ધર્યું, એક એમને લાભ મળ્યો. બાકી મૂળમાં ઉપર નામ તો પ્રગટ કર્યા ત્યારે જે આજ્ઞા કરી કે અમારા જીવોને આપ અંગીકાર કરીને લાવો, ત્યારે જે તરવારાટ હતો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીમાં અને જે ઉત્સાહ હતો, એવો જ ઉત્સાહ મા યમુનાજીમાં પણ હતો કે જાણ્યું. અને તરત જ આપણે પરિક્રમા કરી અને આપે ગોલોકનો, તે વખતે ગોલોકમાંથી આપ જે શબ્દ છે ને ભુવમ ભુવમ ભુવન પાવની, એ યથાર્થ કર્યો. ક્યારે? તો કહે છે કે પ્રભુની પરિક્રમા કરી, જ્યાં તૈયારી કરી ત્યારે ગોલોકથી નીકળી અસંખ્ય બ્રહ્માંડોનો સ્પર્શ કરતા કરતા, આ શબ્દો છે ગર્ગ સંહિતામાં. ભુવમ ભુવન પાવની નો વિશાળ અર્થ અહીંયા પ્રગટ કર્યો છે ગર્ગ સંહિતામાં. અસંખ્ય બ્રહ્માંડો એટલે દરેક બ્રહ્માંડોમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ એવા બ્રહ્માંડોનો સ્પર્શ કરતા કરતા, અંદર થઈને નહીં પણ એનો સ્પર્શ કરીને, કારણ કે આપણો સ્વભાવ જ કરુણાશીલ છે. બધાનું અધમ પણ જો આવે તો પણ એનો ઉદ્ધાર કરે છે. અને ધ્રુવ પરાશરાભિષ્ટ એટલે ધ્રુવજી અને પરાશર એ મર્યાદા માર્ગીય છે, એમનું પણ અભિષ્ટ એટલે એવું આપી દે છે કે જે કોઈ ના આપી શકે. એવો આપણો સ્વભાવ છે. એટલા માટે આપ જે આવી રીતે અસંખ્ય બ્રહ્માંડોનો સ્પર્શ કરતા કરતા જ્યાં વામનજીના ચરણના અંગૂઠાથી જે કાણું પડેલું છે ત્યાંથી ગંગાજી આવી રહ્યા છે. તો ગંગાજીની સાથે ભળી ગયા, આજ્ઞા કરી છે કે જવાનું છે, ને આ જ એક માર્ગ છે ને એમાં ગંગાજી તો વહી રહ્યા છે. તો આપ યમુનાજી ગંગાજીમાં ભળી ગયા. સમજજો કે ગંગાજી અને યમુનાજી જ્યારે ભૂતલ પર આવે છે ત્યારે પહેલાં એક હોય છે, પછી પાછા બે થશે. હવે એ આવશે પ્રસંગ. અને જ્યાં મેરુ પર્વત ઉપર આવ્યા, ત્યાંથી છેક બ્રહ્માંડનું જે છિદ્ર છે ત્યાંથી મેરુ પર્વત ઉપર આ બે સાથે આવે છે, ગંગા યમુનાજી ભળેલા આવે છે. પરંતુ મેરુ પર્વત ઉપર જ્યાં આવ્યા ત્યાંથી પછી દક્ષિણ દિશામાં યમુનાજીએ વહેવાની શરૂઆત કરી, એટલે છૂટા પડ્યા ગંગાજીમાંથી. બરોબર? અને સાથે ગંગાજીથી અલગ બે ધારાઓમાં વળી પાછા છૂટા પડી ગયા. ત્યાંથી ગંગાજી જ ગયા એ હિમાલય તરફ વહેવા લાગ્યા, ઉત્તર તરફ. અને યમુનાજી એ કલિંદ શિખર ઉપર આવ્યા, તેથી કાલિંદી નામ થઈ ગયું. ત્યાંથી ખાંડવ વન થઈને, મેં કહ્યું પ્રૌઢ સ્વરૂપનું જે આપનું દ્વારિકાધીશ જે અંગીકાર કર્યું ત્યાં, એ હવે કયા કયા રૂટ ઉપર થઈને આવ્યા છે, માર્ગ ઉપર થઈને આવ્યા છે એનું વર્ણન ગર્ગ સંહિતામાં સચોટ છે. કે પછી ખાંડવ વન એટલે કે થઈને વૃંદાવન અને મથુરા પાસે આવી પહોંચ્યા, અને પછી મહાવન થઈને ગોકુલ આવ્યા. આ આપનું ઘર છે ઠકરાણી ઘાટ. એટલે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રથમ અહીંયા આવ્યા છે, આપના ઘરે આવ્યા છે. આજે વલ્લભ પધાર્યા મારે ઘેરે રે, આજે આનંદની લહેર. આજે યમુનાજીના ભાગ્યમાં મહાપ્રભુજીએ સર્વપ્રથમ આવી અને એવી ઈચ્છા કરી કે અમને તો આશીર્વાદ આપે મા યમુના, પુષ્ટિ માર્ગ શરૂ કરવો છે. એના માટે પ્રમેયબળ આપ તો પરળ બ્રહ્મ છો, પણ મા વગર કશું ના થાય એવું આપે પ્રમાણ આપી દીધું. અને પછી જે કહે છે કે ગોકુલ આવ્યા, અને આ ગોકુલ આપે નેતૃત્વ કરી
યુથના સ્વામીજી થઈ. એક યુથ અનેક કિશોરીઓનું બનાવ્યું અને કિશોર વયથી કાયમ માટે ગોકુલને યમુનાજીએ નિવાસ સ્થાન બનાવી લીધું. બોલો શ્રી ઠકુરાણી ઘાટ કી જય હો. ત્યાંથી આગળ જતા વિયોગ થવા લાગ્યો, તેથી 3 વાર પ્રણામ ગોકુલ પ્રદેશને કર્યા. જુઓ આ વિયોગ કેવો છે. આપ અહીંયા ભૂતલ પર આવ્યા છે તો આવતી વખતે ગોલોક છોડવાનો વિયોગ નથી લખ્યો, કેમ કે ગોલોક તો પાછા જઈ રહ્યા છે. આપ ઉદ્ધવગામીની એક જ એવા છે યમુનાજી કે આવે પણ છે અને પછી આમ ઉપર પાછા પણ જાય છે. ગંગાજી નથી જતા, ગંગાજી આવે છે પછી પાતાળમાં વહી જાય છે. પછી પાતાળથી આગળ શું છે એનું વર્ણન નથી, પણ યમુનાજી તો પાછા જશે. આજે થોડું વર્ણન વધારે થયું છે કારણ કે ગર્ગ સંહિતામાંથી લીધું એટલા માટે ક્ષમા કરજો વૈષ્ણવો. તો પછી જે સ્થિતિ થઈ કે હવે આપ ગંગાજી એટલે જે ગંગાજીથી પહેલા સાથે આવ્યા અંદર, પછી મેરુ પર્વત પરથી આ દિશા બદલાઈ ગઈ. ગંગાજી ગયા હિમાલય તરફ, આપ ગયા કાલિંદ પર્વત તરફ અને પછી આપ આવ્યા ગોકુલ. અહીંયા વિયોગ થયો, આપણને વિરહ થયો કે મારે આ વ્રજ છોડવું પડશે, પણ આપ પણ એક સ્વરૂપે અહીંયા જ છો. વળી પાછા આપને આજ્ઞા આવી હતી ઠાકોરજીની, કેમ કે ગોલોક યમુનાજી વગર, શ્યામા નદી વગર સૂનું ના રહી શકે એટલા માટે. અને જ્યાં નિવાસસ્થાન બનાવી લીધું છે ત્યાંથી આગળ જતા એટલા માટે કે મેં ફેસબુકમાં જે ડીપી મૂક્યો છે એ આ ઠકરાણી ઘાટનો મૂક્યો છે. આ છે ને હાર્દ છે, હૃદય છે પુષ્ટિ માર્ગનું. અને પછી જે ત્યાંથી આગળ જતા વિયોગ થવા લાગ્યો, તેથી 3 વખત યમુનાજીએ આ પ્રદેશને, ગોકુલ પ્રદેશને પ્રણામ કર્યા અને ઉત્તમ તીર્થ પ્રયાગ પહોંચી ગયા. ત્યાં વળી પાછા ગંગાજી સાથે મિલન થયું છે. બોલો ગંગા યમુના માત કી જય હો. અને ત્યારે યમુનાજીએ ગંગાજીની સ્તુતિ કરી છે. કેટલો વિવેક છે તમે જુઓ કે શ્રી કૃષ્ણના ચરણથી પ્રગટ થયેલી હે ગંગા, તું સમગ્ર બ્રહ્માંડને પવિત્ર કરનારી છું. હવે હું અહીંથી સીધી ગોલોક પાછી જઈ રહી છું. ત્યારે ગંગા બોલી, હે કૃષ્ણા, તું શ્રી કૃષ્ણના વામ ભાગમાંથી પ્રગટ થઈ છું. ક્યાંથી પ્રાગટ્ય છે બેનું એકબીજાની સ્તુતિમાં પ્રગટ કરી લીધું. વામ ભાગમાંથી પ્રગટ થઈ છું. સંપૂર્ણ બ્રહ્માંડને પાવન કરવા વાળી છું. હું પણ હરિની આજ્ઞાથી પાતાળ જઈશ, પણ પ્રભુની લીલા વખતે હું પણ યુથમાં, રાસ મંડળમાં સાથે રહીશ. આમનું પણ પાછું યુથ છે, ગંગાનું યુથ. એમના શ્વેત વસ્ત્રો છે, ત્યારે એ ગર્ગ સંહિતામાં બધું આવશે. હું સાથે જ રહીશ. ગંગા ત્યાંથી પાતાળમાં, આ બાજુ યમુનાજીએ વામન ચરણના છિદ્રથી જે કાણું પડ્યું હતું ને, પેલા ભગવાને વિરાટ રૂપ લીધું હતું, તે જ માર્ગમાંથી જશે ભગવાન વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા ને ઇન્દ્ર. આ ગર્ગ સંહિતામાં હવે આવશે થોડાક જ દિવસમાં. એટલે હવે કહે છે કે ત્યાંથી સ્વર્ગ લોક થઈ અને વળી પાછા ગોલોકમાં માં યમુનાજી સ્થિત થઈ ગયા. તો આજનો આ 3જો શ્લોક છે એની ટીકા અને યમુનાજીનું આ ભુવન પાવની એ શબ્દ હતો મહાપ્રભુજી રચિત, એટલે મેં ગર્ગ સંહિતાનો આધાર લીધો. હવે આવતીકાલે જે આવશે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ સ્તુતે ઘના ઘન નિભે ધના ધન નિભે સદા ધ્રુવ પરાસરા ભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય હો. ષોડશ ગ્રંથ की जय हो. वल्लभाधीश की जय हो.